ભારતના ઇતિહાસમાં અમુક દિવસો એવા હોય છે જે બધું જ બદલી નાખે છે. વેલ, આવો જ એક દિવસ હતો 12મી માર્ચ 1930. કલ્પના કરો, એ દિવસે એક ચપટી મીઠાએ આખા બ્રિટિશ સામ્રાજ્યના પાયા હલાવી દીધા હતા. આજે આપણે વાત કરીશું દાંડી કૂચની, જે માત્ર એક યાત્રા નહોતી પણ અહિંસાની તાકાતનું એક જબરદસ્ત ઉદાહરણ હતું. આ સવાલ ખરેખર વિચારવા જેવો છે ને. મીઠું, જે આપણે રોજ રસોડામાં વાપરીએ છીએ, એ આઝાદીની લડતનું આટલું મોટું હથિયાર કઈ રીતે બની ગયું? વેલ, આનો જવાબ જાણવા માટે આપણે થોડું ભૂતકાળમાં જવું પડશે. તો આ આખી વાતની શરૂઆત ક્યાંથી થઈ? કોઈ પણ મોટા આંદોલન પાછળ એક મોટું કારણ હોય જ છે, અને અહીંયા એ કારણ હતું અંગ્રેજોનો બનાવેલો એક અત્યંત અન્યાયી કાયદો. આ કાયદો શું હતો ખબર છે? બ્રિટિશ સરકારે કહ્યું કે મીઠું, હા પેલું સાદું મીઠું, એ ફક્ત એ લોકો જ બનાવી એને વેચી શકે, અને ઉપરથી એના પર ભારે ટેક્સ પણ લગાવ્યો. તમે કલ્પના કરી શકો છો, આપણો જ દેશ, આપણો જ દરિયો, અને આપણે જ આપણા ઉપયોગ માટે મીઠું ન બનાવી શકીએ? મતલબ એ બનાવવું ગેરકાયદેસર હતું. હવે જુઓ, આ કાયદો આટલો બધો ખરાબ કેમ હતો? પહેલી વાત, મીઠું તો દરેકને જોઈએ, પછી એ ગરીબ હોય કે અમીર. એના પર ટેક્સ લગાવવો એટલે સીધું ગરીબોના પેટ પર લાત મારવા જેવું હતું. બીજું, આપણને આપણા જ દરિયામાંથી મીઠું લેવાની મનાઈ. આ તો આપણા આત્મસન્માન પર હુમલો હતો. એ સ્પષ્ટપણે બતાવતું હતું કે અંગ્રેજો આપણા મૂળભૂત અધિકારોને પણ કેવી રીતે કચડી રહ્યા હતા. તો આવા ભયંકર અન્યાય સામે કોઈ તો અવાજ ઉઠાવશે ને, અને એ અવાજ ઉઠ્યો. એ અવાજ હતો મહાત્મા ગાંધીનો. એમણે નક્કી કર્યું કે આ કાયદાનો વિરોધ તો કરવો જ પડશે, પણ એકદમ અલગ રીતે, અહિંસાના માર્ગે. અને આ કોઈ ગુસ્સામાં કે ભાવનામાં આવીને લીધેલો નિર્ણય નહોતો. આ એકદમ વિચારીને કરેલો પ્લાન હતો, એક માસ્ટર સ્ટ્રોક. ગાંધીજીએ મીઠાને જ કેમ પસંદ કર્યું? કારણ કે મીઠું એક એવી વસ્તુ છે જે દરેકને જોડે છે. પછી ભલે કોઈ ગમે તે ધર્મનો હોય, ગમે તે જાતિનો હોય, ગરીબ હોય કે પૈસાદાર, દરેકના ઘરમાં મીઠું તો વપરાય જ. એટલે આ એક એવો મુદ્દો હતો જે આખા દેશને એક કરી શકે. તો પછી 12 માર્ચ 1930ના દિવસે આ ઐતિહાસિક સફર શરૂ થઈ. શું લાગે છે, હજારો લોકોની ભીડ હશે? ના, બિલકુલ નહીં. ગાંધીજી જ્યારે સાબરમતી આશ્રમમાંથી નીકળ્યા ત્યારે એમની સાથે હતા ફક્ત 78 લોકો. જી હા, ઓન્લી 78. વિશ્વાસ આવે છે? આટલી નાની શરૂઆતથી ઇતિહાસ રચાવાનો હતો. પણ એ 78 લોકોની નાનકડી ટુકડી બહુ જલ્દી એક જનસૈલાબમાં ફેરવાઈ ગઈ. જોતામાં આ માત્ર ગાંધીજીની યાત્રા ન રહી, આખા દેશની યાત્રા બની ગઈ. અને આ કોઈ નાની પદયાત્રા નહોતી. અંતર કેટલું હતું ખબર છે? લગભગ 240 માઇલ, એટલે કે લગભગ 390 કિલોમીટર. અમદાવાદના સાબરમતી આશ્રમથી શરૂ કરીને દરિયા કિનારે આવેલા દાંડી ગામ સુધી, અને એ પણ પગપાળા. અને આ સફર કેટલા દિવસ ચાલી? પૂરા 24 દિવસ. વિચારો, લગભગ 1 મહિનો. રોજ તડકો છાંયો જોયા વગર ચાલતા રહેવાનું. આ ખાલી શારીરિક તાકાતની પરીક્ષા નહોતી, આ તો અતૂટ સંકલ્પ અને પ્રતિબદ્ધતાનો પુરાવો હતો. અને બન્યું એવું કે આ યાત્રા જે પણ ગામમાંથી પસાર થતી, ત્યાંના લોકો જોડાઈ જતા. રસ્તામાં હજારો ગ્રામજનો એમની સાથે ચાલવા લાગ્યા. જે યાત્રા 78 લોકોથી શરૂ થઈ હતી, એ હવે લોકોની એક નદી જેવી લાગતી હતી, જે આઝાદીના સાગર તરફ વહી રહી હતી. અંગ્રેજો માટે આ એક ચોખ્ખો સંકેત હતો. અને પછી 24 દિવસની લાંબી મુસાફરી પછી એ દિવસ આવી જ ગયો. એ ઐતિહાસિક ક્ષણ આવી ગઈ જેના માટે આટલી મહેનત કરી હતી. સત્યાગ્રહીઓ પોતાની મંઝિલ પર દાંડી પહોંચી ગયા હતા. તારીખ હતી 6 એપ્રિલ 1930 અને જગ્યા હતી દાંડીનો દરિયા કિનારો. આ તારીખ અને આ જગ્યા ઇતિહાસના પાનામાં કાયમ માટે લખાઈ ગઈ. આખી દુનિયાની નજર ત્યાં હતી. બધાના મનમાં એક જ સવાલ હતો, હવે શું થશે? ત્યાં હજારો લોકોની ભીડ વચ્ચે ગાંધીજી ધીમે ધીમે દરિયા તરફ ચાલ્યા. એ નીચે નમ્યા અને પોતાના હાથમાં દરિયા કિનારાની ભીની માટીમાંથી એક ચપટી મીઠું ઉપાડ્યું. બસ આટલું જ. કોઈ બંદૂક નહીં, કોઈ હિંસા નહીં, ખાલી એક નાનકડું શાંતિપૂર્ણ કામ. પણ એ એક ચપટી મીઠામાં આખા બ્રિટિશ સામ્રાજ્યને હલાવી દેવાની તાકાત હતી. અને ત્યારે જ એમણે કહ્યું, આની સાથે હું બ્રિટિશ સામ્રાજ્યના પાયા હચમચાવી રહ્યો છું. અને એ શબ્દો બિલકુલ સાચા હતા. એ ખાલી મીઠું નહોતું, એ આઝાદીનું, આત્મનિર્ભરતાનું અને અન્યાય સામેના પ્રતિકારનું પ્રતીક બની ગયું હતું. તો આ એક ચપટી મીઠાએ જે કર્યું, એની અસર શું થઈ? એની અસર બહુ મોટી અને બહુ દૂર સુધી થઈ. એણે આઝાદીની લડાઈને એક નવી જ દિશા અને અભૂતપૂર્વ ઊર્જા આપી દીધી.
ચાલો જોઈએ કે એનો વારસો શું હતો. બસ પછી તો પૂછવું જ શું, આખા દેશમાં જાણે એક ક્રાંતિની આગ ફેલાઈ ગઈ. લાખો ભારતીયો ડર્યા વગર શહેરો અને ગામડાઓમાં મીઠાના કાયદાનો ભંગ કરવા લાગ્યા. દેશવ્યાપી સવિનય કાનૂન ભંગ આંદોલન શરૂ થઈ ગયું અને આખી દુનિયાએ જોયું કે હિંસા વગર પણ સત્યના રસ્તે ચાલીને એક મોટા સામ્રાજ્યને કેવી રીતે ઝુકાવી શકાય છે. અને કદાચ સૌથી અગત્યની વાત તો એ હતી કે આ લડાઈ હવે ખાલી મોટા નેતાઓ પૂરતી સીમિત નહોતી રહી. દાંડી કૂચે દેશના દરેક સામાન્ય માણસને આત્મવિશ્વાસ આપ્યો કે એ પણ દેશની આઝાદી માટે કંઈક કરી શકે છે. આ એક બહુ મોટી જીત હતી. તો આ હતી દાંડી કૂચની વાત. એ આપણને શીખવે છે કે બદલાવ લાવવા માટે હંમેશા હથિયારોની જરૂર નથી હોતી. ક્યારેક એક સાચો વિચાર અને મક્કમ ઈરાદો જ પૂરતો હોય છે. આ ઇતિહાસ આજે પણ આપણને એક સવાલ પૂછી રહ્યો છે કે આજના સમયમાં એવા કયા અન્યાય છે જેનો વિરોધ આપણે એક નાના પણ શાંતિપૂર્ણ અને મક્કમ પગલાંથી કરી શકીએ.